આજે 8 સપ્ટેમ્બર 2024 રવિવારનો દિવસ છે. હું શ્રી રામચરિતમાનસની ચર્ચા આગળ વધારું છું. શ્રી સીતા માતા શ્રી જનકજી અને શ્રી સુનયનાજીને મળ્યા અને ત્યારબાદ શ્રી જનકજી અને શ્રી સુનયનાજીએ શ્રી સીતા માતાને આશીર્વાદ આપ્યા અને તેમને જવાનું કહ્યું. શ્રી સીતા માતાના ગયા પછી શ્રી જનકજીએ શ્રી સુનયનાજીને કહ્યું કે શ્રી રામચંદ્રજી ચરિત્ર એ ખૂબ જ સુંદર છે અને શ્રી ભરતજીની મહિમા કહેવી એ વાણીથી પર છે. તેમની મહિમાનું વર્ણન કરવું એ સરસ્વતીજી પણ કરી શકે તેમ નથી. શ્રી ભરતજી એ સાક્ષાત શ્રી રામ પ્રેમની મૂર્તિ છે. શ્રી ભરતજી એ ખૂબ જ ધર્મી છે અને તેમની શ્રી રામચંદ્રજીના ચરણમાં અનન્ય ભક્તિ છે એવું કહીને શ્રી જનકજીએ શ્રી સુનયનાજીને કહ્યું અને ત્યારબાદ શ્રી જનકજીએ કહ્યું કે તેમ જ યોગ્ય છે કે શ્રી ભરતજી વનમાં જાય અને શ્રી લક્ષ્મણજી એ પાછા આવી જાય તેમાં જ કલ્યાણ છે. આવું કહ્યું અને ત્યારબાદ એ દિવસ પૂરો થઈ ગયો. બીજા દિવસે સવારે શ્રી રામચંદ્રજી શ્રી ગુરુ વશિષ્ઠજીને મળવા ગયા અને કહ્યું કે હે ગુરુજી, હવે શ્રી જનકજી પણ આવ્યા છે, અયોધ્યા વાસીઓ પણ આવ્યા છે અને બધા અહીંયા રહ્યા છે. ઘણા દિવસ પસાર થઈ ગયા છે, તેથી હવે આ બધા વ્યક્તિઓનું દુઃખનું જે શોકનું કારણ શોક દૂર કરો તેવો કોઈ ઉપાય કરો ગુરુજી. ત્યારબાદ શ્રી ગુરુ વશિષ્ઠજીએ કહ્યું કે હે રામ, તમે ધર્મના સેતુ છો અને તમે સમતાની મર્યાદા છો, સમતાની સીમા છો અને જે તમારી સન્મુખ છે તેને દુઃખ આવી શકે તેમ નથી. જે તમારી વિમુખ છે તેને જ દુઃખ આવે છે. જે તમારી સન્મુખ છે તેને કોઈ સંકટ આવતો નથી. જે તમારી વિમુખ થઈ જાય છે તેના ધર્મો નષ્ટ થઈ જાય છે, તેના કર્મો નષ્ટ થઈ જાય છે. તેથી આ બધા વ્યક્તિઓ અત્યારે સુખી છે, પરંતુ હે રામ, તમારી જેવી ઈચ્છા છે તેવું જ પૂર્ણ થશે. અને આવું કહીને ત્યારબાદ શ્રી ગુરુ વશિષ્ઠજી શ્રી જનકજીને મળવા ગયા અને કહ્યું કે હે જનકજી, હવે આપણે શ્રી રામચંદ્રજીની જે પણ ઈચ્છા હોય અને શ્રી ભરતજીની જે પણ ઈચ્છા હોય તે જાણી લેવી જોઈએ. ત્યારબાદ શ્રી રામચંદ્રજીના આશ્રમે વડના વૃક્ષની નીચે બધા વ્યક્તિઓ એકત્રિત થયા અને ત્યાં શ્રી રામચંદ્રજી અને શ્રી ભરતજી અને બધા વ્યક્તિઓ હાજર હતા. ત્યાં શ્રી રામચંદ્રજીએ શ્રી ગુરુ વશિષ્ઠજીને તેમ કહ્યું કે હે ગુરુ વશિષ્ઠજી, જેવી તમારી આજ્ઞા હશે તેવું જ હું કરીશ. હું શપથ લઉં છું કે તેવી જ હું ઈચ્છા પૂરી કરીશ. અને ત્યારબાદ શ્રી ભરતજીને બોલવાનું કહ્યું. શ્રી ભરતજીએ કહ્યું કે હે શ્રી રામચંદ્રજી, તમારા ચરણોમાં અનન્ય ભક્તિ હોવી તે બધા સુખોનું મૂળ છે અને હું તો કુટિલ છું. મેં હઠ કરી છે, હું જ આ બધા વ્યક્તિઓને લઈને અહીં આવ્યો છું અને મેં મારી માતા ઉપર પણ ગુસ્સો કર્યો છે. તમારા સન્મુખ આવીને મારા મનનો બધો શોક દૂર થઈ ગયો છે. તમે તમારા ચરણમાં અનન્ય ભક્તિ હોવી તે જ મારા બધા જન્મના કર્મોનું, બધા ધર્મનું અને પુણ્યનું મૂળ છે, ફળ છે. આવું શ્રી ભરતજી શ્રી રામચંદ્રજીને કહે છે. ત્યારબાદ શ્રી રામચંદ્રજીએ શ્રી ભરતજીને પોતાની પાસે બેસાડ્યા અને બધા વ્યક્તિઓનો આ એકબીજા પ્રત્યે ભક્તિ જોઈને દેવરાજ ઇન્દ્રને ચિંતા થવા લાગી કે હવે દેવતાઓનું બનાવેલું જે કાર્ય હતું તે હવે કદાચ ભંગ ના થઈ જાય. અને આવું કહીને તેવું વર્ણન આવે છે કે દેવરાજ ઇન્દ્ર એ કપટી છે, તેમના મનમાં મલિનતા છે કે તેમને પોતાનો સ્વાર્થ દેખાય છે, પરંતુ અયોધ્યાવાસીઓ અને જનકપુરના વાસીઓ જે છે તેમનું દુઃખ તેમને દેખાતું નથી. અને ત્યારબાદ દેવરાજ ઇન્દ્ર એ સરસ્વતીજીને કહે છે કે હે દેવી સરસ્વતીજી, હવે તમે ફરીથી કોઈ છલ કપટની રચના કરો, જેથી બુદ્ધિ ફેરવી દો, જેથી આ બધું જ જે છે આ ફરીથી આપણા પક્ષમાં આવી જાય. અને ત્યારબાદ સરસ્વતીજીએ દેવરાજ ઇન્દ્રને કહ્યું કે હે દેવરાજ ઇન્દ્ર, શ્રી ભરતજીના હૃદયમાં શ્રી રામચંદ્રજી પ્રત્યેનો જે અનન્ય ભક્તિ છે, જ્યાં શ્રી રામચંદ્રજીની ભક્તિ રૂપી સૂર્ય હોય ત્યાં હું કશું જ કરી શકું તેમ નથી. આવું કહીને સરસ્વતીજી બ્રહ્મલોકમાં જતા રહ્યા. અને ત્યારબાદ દેવરાજ ઇન્દ્ર વિચાર કરવા લાગ્યા અને તેમણે વિચાર કર્યો કે શ્રી રામચંદ્રજી તો ભક્તની ભક્તિના જ વશમાં હોય છે, તેથી ભરતજી કદી પણ કશું અનુચિત કહેશે નહીં અને ભરતજી એ શ્રી રામચંદ્રજીના પડછાયા છે, તેથી તે કશું જ અનુચિત વચન કહેશે નહીં. ત્યારબાદ શ્રી ભરતજીએ શ્રી રામચંદ્રજીને કહ્યું કે હે પ્રભુ શ્રી રામચંદ્રજી, મારી એક જ ઈચ્છા છે કે હું વનમાં તમારી સાથે 14 વર્ષ સુધી રહું અને શ્રી લક્ષ્મણજી અયોધ્યા પાછા આવી જાય.